ચેનલ ઓફ વડોદરા। પાલિકાની મળેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર અને પત્રિકા કાંડના મુખ્ય સૂત્રધાર વચ્ચે જાહેરમાં તૂતુ મેમે થયું હતું। પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે પત્રિકા જાહેર કરનાર ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચિયા અને નિલેશ રાઠોડ વચ્ચે પાલિકાની સભામાં જાહેરમાં તૂતુ મેમે થતાં સભામાં સોંપો પડી ગયો હતો। એક સમયે સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર બે મિત્રો હવે એકબીજાના શત્રુ બની ગયા છે, ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે સભા સ્તબ્ધ થઈ ગઈ હતી। અલ્પેશ લિંબાચિયાએ થોડા સમય પહેલા તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકાઓ પોસ્ટ કરાવીને તેઓને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા, જે ઘટના બાદ ભાજપે અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કર્યા હતા। પાલિકાની સભામાં બંને સામસામે આવી ગયા હતા, જ્યારે ભાજપની બહુમતી હોવા છતાંય સત્તા પક્ષના પૂર્વ મેયરની તરફેણમાં એક પણ નગરસેવક સમર્થનમાં ઊભા થયા ન હતા। तो कम से कम આપણે કોઈને કેદની જોગવાઈ નથી કરવી, પણ 1 લાખ રૂપિયાની દંડની જ્યારે કોમર્શિયલની અંદર 65 ડેસિબલ દિવસે અને 55 ડેસિબલ રાત્રે, જ્યારે રેસિડન્સની અંદર 55 ડેસિબલ દિવસે એ પોતાનો જે ધાર્મિક તહેવાર હોય એ દિવસે પોલીસની મંજૂરી લઈ અને વર્ષની અંદર 15 દિવસે વગાડી શકે। તો મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે વડોદરા શહેરના તમામ ચાહે આજે ઘણા ટાઈમ પછી જે એક્સેપ્ટ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી। સ્વાભાવિક છે, આક્ષેપ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો, કોર્પોરેશનની સભા હતી। સ્વાભાવિક રીતે મેં કીધું કે તમે જે આક્ષેપ કર્યા છે એ સાબિત કરો, કાં તો પછી માફી માંગી લો, બસ આ વિષય હતો। આક્ષેપોની વાત છે, ઘણી વખત તમારા પાસેથી આ રજૂઆતો કરવામાં આવી છે, હવે આપણે સામેવાળા પક્ષની સામે તો ટેમ્પરરીનો વિષય છે અને અનેકો વખત એવી રજૂઆત કરો તેમ છતાં ફરીથી રજૂઆત આવી છે। અત્યાર સુધી સભામાં સામે આવ્યા નથી, આજે સભામાં આવ્યા, સ્વાભાવિક છે, મારો પૂછવાનો હક છે, એક્સેપ્ટ કર્યા છે કોર્પોરેશનનો, અહીંયા જવાબ આપો ને ભાઈ, જવાબ આપવાની જગ્યાએ હું નહીં કહેતા ચોરી ઉપરથી સીના ચોરી, એટલે હવે તો એવું આગળ શું કરે। સુશ્રી પાર્ટી મોદી એવી ભારતીય જનતા પાર્ટી છે અને એવા કામકાજ છે, મેયર પણ વંચાયું છે, ત્યારે આવી રીતનું સભામાં થયું છે। વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં, સ્વાભાવિક છે કે મારો જે પ્રશ્ન હતો એનો જવાબ મેં માંગેલો। શું અપેક્ષા મેયરશ્રી એના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું। સાચા હશે તો તમે હું તમને પહેલાં પણ કીધું, મારે શું કામ રાજીનામું આપવું જોઈએ ભાઈ? મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને મારા વિસ્તારની જનતાએ મને જીતાડીને મોકલ્યો છે, અને આ જ ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે। આક્ષેપ હોઈ શકે છે મારા પર કે આવું તમે કર્યું, પણ હું કહું છું આમાં આ વિષયમાં હું કંઈ જાણતો નથી જાણતો, એ હકીકત છે। આ જ ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ યુવા મોરચાથી એક નાના કાર્યકર્તાથી શરૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટી મારી મા હતી, મા છે ને મા રહેશે આજીવન, કે અમે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીને સત્તા સ્થાને જોવા માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો વાર જેલ યાત્રા કરી છે, એના માટે અમે આ કર્યું છે, સત્તા સ્થાને જોવા માટે। આજે કોઈ આક્ષેપ હોઈ શકે છે મારા પર, પણ આજે વિષય ન્યાયપાલિકામાં છે। સૌ મિત્રોએ, સૌ મીડિયા કર્મીઓને બી વિનંતી કરું છું કે ભાઈ આક્ષેપ હોઈ શકે છે, હું ગુનેગાર નથી, કાલે બી કહેતો હતો ને આજે બી કહું છું। તમે ગુનેગાર નથી તો પાર્ટીએ તમને એક પાર્ટીમાંથી ચૂંટાયેલા સર્વોચ્ચ પદ ઉપર મેયર હતા અને એમના વિરુદ્ધમાં પત્રિકા તમે છપાવી તેવો આક્ષેપ છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે પણ તમારી પૂછપરછ કરી। આક્ષેપ છે, પુરવાર નથી થયું, સમજો તમે। તમારા શાળાનું નામ આપ્યું હતું ને એમાં। ભાઈ મેં એમ કહું છું, મારી જોડે કોઈ ફરતો કોઈ વ્યક્તિ કોઈ કશું કરે એમાં મારે શું લેવા દેવા હોય? પાર્ટીએ કેમ સસ્પેન્ડ કર્યા? પાર્ટીના આમાં એવું છે કે કંઈક હશે, મને જાણ નથી, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય વિષય મને બોલાવશે તો મારો પક્ષ 100% મૂકીશ, એ તમને ખાતરીથી કહું છું। એક સવાલ નિલેશભાઈ આજની સભામાં મેં પૂછ્યો કે ભાઈ આવનારી સભામાં 15 મિનિટ ફાળવજો, જે મારા પર આક્ષેપો થયા છે એનો જવાબ આપવા માટે તૈયાર છું, અને તમને ચેલેન્જ કરી છે કે તમે પણ સભામાં હાજર રહેજો। પણ હાજર હતો, આવું જ છું, આપ સૌ જોવો જ છો દર સભામાં,
આવું જ છું ને તમે પણ આવો છો. આવતી સભામાં શું કરશો તમે? તમે ચેલેન્જ સ્વીકારવા તૈયાર છો નિલેશ? સમય સૂચકતા પ્રમાણે સભામાં હશે તો આવું જ છું. સભામાં ક્યાંય હું મિસ થતો જ નથી. સભામાં મારો અધિકાર છે આવવાનો ભાઈ, કેમ ના આવું? પત્રિકામાં જે આક્ષેપો થયા હતા એ બાબતે જવાબ માંગશો આપ? ભાઈ મેં એવું કહું છું, જ્યારે પત્રિકા જ મેં ન છાપ્યો પછી જવાબ માંગવાની વાત ક્યાં છે એમાં? અલ્પેશભાઈ, એમને એવું કેવું છે કે માફી માંગી લે. અરે પણ કેવી રીતે ગુના વગર કોઈ વાત કરે ભાઈ? માફી નહીં માંગવા. માફી નહીં માંગવા. માફી નિલેશ રાઠોડને એવું કેવું છે કે થઈ ગયું હશે તો માફી માંગી લે, વિષય પતી જાય. ભાઈ પણ કોઈ વિષય જાણતું જ ના હોય ને એ વિષયની વાત ક્યાં આવે પછી? અલ્પેશ, કોઈ જાણતું જ ના હોય કશો વિષય પછી વાત જ ક્યાં આવે છે? ચલો હવે તમે વારંવાર પૂછશો પણ મારો જવાબ એક જ આને રહેશે. હટીને એક સમયે ખૂબ ગાઢ મિત્રો હતા નિલેશ રાઠોડ ને અલ્પેશ લિંબાચિયા. આજે પણ મિત્રો છે કે દુશ્મનાવટ? ભાઈ જો ગાઢ મિત્રો હતા, એકબીજા માટે જાન ન્યોછાવર કરતા હતા, એમાં કોઈ પ્રશ્ન જ નથી. બહુ સાચી વાત કહું તો. પણ આજે કંઈક પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. શું આમાં શું ઉકેલ શું આવે? મને હું કેવી રીતે કહી શકું ભાઈ?